જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશની સેનાએ ઓપરેશન સિંધુના માધ્યમથી આતંક પર પ્રભાવક પ્રહાર કર્યો છે. ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા બાદ દેશભરમાં તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કચ્છમાં ઘરે ઘરે સિંદૂરના વૃક્ષનો ઉછેર થાય અને દેશના નેતૃત્વ અને સૈન્યના પરાક્રમની યાદ કાયમી જળવાઈ રહે તે માટે સિંદૂરના રોપાઓનું વિતરણ કરાયું છે. દરેક કચ્છવાસીઓ પોતાના ઘેર સિંદૂરના છોડનું વાવેતર કરે તેવી અપીલ કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદ ચાવડાએ કરી હતી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કચ્છના સાંસદની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોને સિંદૂરના રોપાઓનું વિતરણ કરાયું હતું. આ તકે વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ ભુજમાં જે સ્થળે દેશવાસીઓને સંબોધન કર્યું હતું તે સ્થળે સિંદૂર વન બનાવવાનું છે. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આવનાર દિવસોમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે આ પ્રકારનો વધુ મોટો કાર્યક્રમ યોજાશે. અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે વર્તમાન સમયે પર્યાવરણીય અસંતુલન વધ્યું છે, ત્યારે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે ઇચ્છનીય છે. ઓપરેશન સિંધુની સફળતા બાદ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લોકોને સિંદૂરના રોપાનું વિતરણ કરાયું છે. સિંદૂરનું વૃક્ષ પર્યાવરણની સુરક્ષા અને લોક આરોગ્ય માટે લાભદાયક છે. લોકો વધુને વધુ સિંદૂર વૃક્ષનું વાવેતર કરે તેવી અપીલ સાથે કચ્છવાસીઓને પર્યાવરણ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજી વરચંદે ભારતીય સેના અને દેશના નેતૃત્વએ ઓપરેશન સિંદૂરના પરાક્રમથી આતંકવાદને પરાસ્ત કર્યું છે તેવું જણાવ્યું હતું. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કચ્છની 2 સંસ્થાઓ દ્વારા સિંદૂરના રોપાનું વિતરણ કરાયું. ત્યારે આજની ઉજવણીમાં પર્યાવરણના જતન સાથે દેશભક્તિનો સંદેશ અપાયો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં ભુજવાસીઓને સિંદૂરના રોપાઓનું વિતરણ કરાયું હતું. સાથે ઉપસ્થિત સેનાના જવાનોને પણ સિંદૂરના રોપાઓનું વિતરણ કરાયું હતું. ઓપરેશન સિંદૂરની સફળતા પછી આપણે જોયું કે આ દેશની અંદર તિરંગા યાત્રા હોય, અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. થોડોક સમય પહેલાં કચ્છની ધરતી ઉપર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધાર્યા હતા અને જે પ્રકારે એક અદ્ભુત કાર્યક્રમ થયો હતો અને જેના ભાગરૂપે આપણે બધાએ જોયું કે ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત કચ્છની ધરતી ઉપર આવ્યા ત્યારે લોકોની અંદર પણ એક ઉત્સાહ હતો અને જેના માનમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે અમારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અમારા પ્રદેશના મીડિયાના ઇન્ચાર્જ વિઘ્નેશભાઈ દવે, સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજ મધ્યે જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે આજે સિંદૂરના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહેનોને સિંદૂરના રોપા આપવામાં આવ્યા હતા અને આવનાર સમયની અંદર પણ આનાથી પણ હજી વિશેષ વધુ કાર્યક્રમ અમે લોકો જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ આવશે ત્યારે આ પ્રકારનો એક મોટા પ્રમાણમાં પણ એક વિશેષ કાર્યક્રમ અમે કરશું. વિશ્વ પર્યાવરણ દિવસની આજે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સિંદૂરના રોપાઓનો વિતરણનો એક કાર્યક્રમ લોકસભાના આપણા સાંસદ વિનોદભાઈના ટ્રસ્ટ દ્વારા અને દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન દ્વારા આજે અહીં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપણે બધાને ધ્યાનમાં છે ઓપરેશન સિંદૂર પછી જે પ્રકારે ભારતીય સેના અને ભારતીય નેતૃત્વએ જે પરાક્રમ કર્યું એની યાદમાં આ પ્રકારના સિંદૂરના વૃક્ષોનું રોપણ ઘરોઘર થાય અને લોકો એ ઘટનાના સાક્ષી બને વર્ષો પછી પણ એમને યાદ રહે કે સિંદૂર નામનું ઓપરેશન આ દેશમાં એક પરાક્રમ ભારતની સેનાએ કરેલું, એની યાદમાં આજે બધાએ અહીંયા સિંદૂરના રોપાનું વિતરણ કર્યું છે. સૌ લોકોએ એમનો લાભ લઈને એક પર્યાવરણ અને સાથે ભારતીય સેના દેશભક્તિને જોડી અને સરસ મજાનો આજે અહીંયા કાર્યક્રમ થયો હતો. દિવસે દિવસે વિશ્વભરમાં પર્યાવરણીય અસંતુલનના બહુ સમસ્યા છે. તાજેતરમાં આપણા દેશે ઓપરેશન સિંદૂરની જબરદસ્ત સફળતા મેળવી છે. એટલે અમે બધા મિત્રોએ વિચાર કર્યો, વિનોદભાઈ ચાવડા, દેવજીભાઈ વગેરે, કે ઘરે ઘર કેમ સિંદૂરના રોપા આપણે વિતરિત કરીએ. કચ્છમાં તંત્ર દ્વારા મોટું સિંદૂરવન બનવાનું છે. લાંબા સમય સુધી ઓપરેશન સિંદૂરના સફળતાની સમાજ જીવનમાં યાદ રહે, આ એક ઐતિહાસિક ઘટના છે. એટલે આજે આ વિશ્વ પર્યાવરણ દિવસને નિમિત્ત બનાવીને ઘરે ઘર સિંદૂરના રોપા જાય એનું એક સુંદર આયોજન આજે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે કર્યું છે. સૌ લોકોને વિનંતી છે કે ઓપરેશન સિંદૂરની યાદ રાખવા માટે ઘરે ઘર, ગામે ગામ સિંદૂરના રોપાનું આરોપણ કરો.
સિંદૂરનો રોપો આરોગ્યની દૃષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે. આપ સૌને સ્વસ્થ દીર્ઘાયુ લાભે એવી પર્યાવરણ દિવસના દિવસે ખૂબ શુભકામના.